ઝરણા જોશી. જી હા, 22 વર્ષની આ કોલેજિયન વિદ્યાર્થિનીએ જે કરી બતાવ્યું છે એ કામ તંત્ર અને સરકારી સંસ્થાઓ પણ નથી કરી શકી. આપને જણાવી દઈએ કે ઝરણા જોશીએ પોતાના દમ પર 111 બાળકોને બચાવ્યા છે. આ બધા બાળકો પાસે મોરબીની ટાઇલ્સ અને બીજી ફેક્ટરીઓમાં બાળમજૂરી કરાવવામાં આવતી હતી. ચોંકાવનારી વાત તો એ હતી કે બાળકોમાંથી 100 છોકરીઓ હતી. આ તમામને ઝરણાએ આઝાદ કરાવ્યા છે. જો કે ઝરણાના આ સાહસિક પગલાં માટે તેને ઇનામ મળવું જોઈતું હતું, પણ તેને આ પગલાં માટે માર મારવામાં આવ્યો છે. જી હા, ઝરણા આ ઘટનાનું નિવેદન આપવા માટે જ્યારે પોલીસ સ્ટેશન જઈ રહી હતી તે સમયે કેટલાક અજાણ્યા શખ્સોએ તેને ગાડી પરથી નીચે પાડી દીધી હતી અને તેને ધમકી પણ આપી હતી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ ઝરણાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હું ચરાડવાથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન જઈ રહી હતી. મેં આજથી 2 દિવસ પહેલાં 3 તારીખે મોરબીમાં જે સોનાકી કંપનીને કારખાનું છે એમાં મેં રેડ કરાવી હતી બાળમજૂરીને લગતી, જ્યાં 111 જેટલા બાળમજૂરો બરામદ થયા છે, જેને લઈને આ બધું થયું છે. તો ત્યાંના ઓનરે મારી ઉપર હુમલો કરાવડાયો છે, જિગ્નેશ પટેલે. ઝરણાએ જે કર્યું એ ખરેખર બિરદાવવા લાયક છે, પણ વાત એ છે કે જો આવું સાહસિક કામ કરનારા લોકોને ધાક ધમકીઓ મળતી હોય તો પછી જે લોકો બાળમજૂરી ક્ષેત્રે કામ કરી રહ્યા છે તેમના મનોબળ ઉપર ઘણી નકારાત્મક અસર થશે. જો કે તંત્રએ સાવચેતીના પગલાં લીધા હોત તો આજે ઝરણાને હોસ્પિટલ ન જવું પડતું. બ્યુરો રિપોર્ટ, ABP અસ્મિતા.